નંબર 4 ચલો લખજો હવે આ છેલ્લો પાઠ છે બોર્ડ ઉપર પછી હું મોઢે બોલીશ ને તો તમારે લખવાનું એમ કીધેલું તે બધા યાદ છે કે હા ટીચર ભૂલી ગયા ના ટીચર યાદ છે ને હા ટીચર ચલો સરસ તો લખો હવે પ્રશ્ન નંબર 4 શિયાળને कुछ देर सोचकर क्या तय किया सिया ने कुछ देर सोचकर क्या तय किया जवाब लखो एनो सियार ने सियार सियार में नहीं लगता सियार कुछ देर सोचता रहा फिर उसने तय किया गुफा में जाना तो जरूरी है सारी रात खुले जंगल में नहीं रहा जा सकता बाहर रहा तो कोई ना कोई हिंसक जानवर मार ही डालेगा ત્યાર પછી છેલ્લો પ્રશ્ન લખી દેજો બોલતી ગુફા कहानी के अंत में क्या हुआ जवाब बोलती गुफा कहानी में अंत में सिंह सोचता रहा कि अब सियार गुफा के अंदर आएगा परंतु सियार के बदले उसकी आवाज आई सिंह महाराज गुफा
कमी बोलती है अच्छा तो फिर राम राम। चलो आ બે પ્રશ્નો લખાઈ જાય પછી દરેક બાળકે નોટ મૂકી દેવાની છે અને પુસ્તક કાઢવાનું છે બરાબર। ચાલો તો બોર્ડ ઉપર જોઈને એકદમ વ્યવસ્થિત રીતે આ લખી નાખો। ચાલો હવે નવા પાઠની શરૂઆત કરીએ। બિલ્લી બની ડॉक्टर। ચલો દરેક બાળકો ધ્યાન આપશે। एक थी बूढ़ी बिल्ली, वह अपने लिए अब अच्छी तरह शिकार नहीं कर पाती थी। एक दिन कहीं से बिल्ली को पता चला कि पास के गांव में बहुत सारे पक्षियों में कोई बीमारी फैल गई है। इसीलिए उन सबको एक बहुत बड़े पिंजरे में रखा गया है। तो एक हती घरडी बिलाड़ी ए પોતાના માટે સારી રીતે શિકાર કરી શકતી નથી। એક દિવસે બિલાડીને ક્યાંકથી એવી ખબર પડી કે નજીકના ગામમાં બાજુના ગામમાં પક્ષીઓમાં કોઈ બીમારી ફેલાઈ ગઈ છે અને એના કારણે એ બધા પક્ષીઓને એક મોટા પિંજરામાં એટલે કે પાંજરામાં રાખવામાં આવ્યા छे। बिल्ली ने सोचा यदि मैं डॉक्टर बनकर उस गांव में पक्षियों के पास जाऊं तो बिलाड़ीए विचार्યું કે હું ડોક્ટર બની જાઉં અને એ બાજુના ગામમાં જ્યાં બીમાર પક્ષીઓ છે ત્યાં એ બીમાર પક્ષીઓ પાસે પહોંચી જાઉં તો चुपचाप रोज एकाध पक्षी का शिकार करूं और अपना पेट भरती रहूं। હું ત્યાં પહોંચી જાઉં અને ચૂપચાપ કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના રોજ એક પક્ષીનો શિકાર કરું અને મારું પેટ ભરતી રહूं। बिल्ली रूप बदलने वाले एक सिंगारिये के पास पहुंची। बिल्ली कोनी पासे जाय छे? सिंगारिया पासे। सिंगारियो एटले कोण के जे मंदिरनी अंदर भगवानने रोज नवा नवा साज शणगार करतो होय एने सिंगारियो कहेवाय। तो बिलाड़ी एवा एक सिंगारिया पासे पहुंची और बोली मुझे बिल्ली से डॉक्टर बनना है। मेरी मूछें साफ कर दो और मेरे शरीर की धारियां मिटा दो। एनी पासे गई अने बोली के मारे बिलाड़ीमांथी डॉक्टर बनवू छे એટલે મારી જે આ મૂછ છે એને તમે સાફ કરી દેવ અને મારા શરીર ઉપર જે આ પટ્ટા છે એને તમે મિટાવી દેવ। सिंगारिये ने कहा बिल्ली बहन मैं तुम्हें डॉक्टर बना सकता हूँ। मैं तुम्हें डॉक्टर का सफेद कोट और स्टेथोस्कोप भी दे सकता हूँ पर तुम्हारे शरीर की धारियां मैं नहीं मिटा सकता। यदि तुम चाहो तो मैं धारियों पर सफेद रंग पोत सकता हूँ। એટલે આજે સિંગારિયો હતો તેણે કીધું બિલાડીને કે બિલાડી બેન હું તને ડોક્ટર તો બનાવી શકું। હું તને ડોક્ટર જે સફેદ કોટ પહેરે છે એ પણ હું તને આપું। પછી ડોક્ટર જે ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવે ને જ્યારે બીમાર માણસને ચેક કરે ત્યારે પોતાના કાનમાં નાખી અને પેલું જે ગોળ હોય એ આપણી છાતી ઉપર બરડામાં મૂકીને ચેક કરે ને એને સ્ટેથોસ્કોપ કહેવાય। એટલે એ કહે છે સિંગારિયો બિલાડીને કે હું તને ડૉક્ટરવાળો સફેદ કોટ પણ આપી શકું, હું તને સ્ટેથોસ્કોપ પણ આપી શકું, પણ હું આ તારા શરીર પર જે પટ્ટા છે એને હું મિટાવી શકું નહીં। પણ
જો તું ઈચ્છે, જો તું ચાહે તો એના ઉપર હું તને સફેદ રંગ ચોપડી આપું. હું એ કરી શકું કે ઉપર સફेद रंग ચોપડી આપું. બિલ્લી બહુ જ ખુશ हुई. આ સાંભળીને બિલાડી બેન તો ખૂબ ખુશ થઈ ગયા. વાહ, अब तो मुझे कोई भी नहीं पहचान सकेगा. शिंगारिये ने बिल्ली के शरीर की धारियों पर सफेद रंग पोत दिया. એટલે બિલાડી કહે કે વાહ ભાઈ, હવે તો મને કોઈ ઓળખી શકશે નહીં. અને આ જે સિંગારીઓ હતો એણે બિલાડીના શરીર પર સફેદ રંગ ચોપડી દીધો. उसे सफेद कोट और स्टेथोस्कोप भी दे दिया. उसे डॉक्टर बना दिया. એણે સફેદ રંગ ચોપડ્યો એટલું જ નહીં, પણ એને સફેદ કોટ પણ આપ્યો અને સ્ટેથોસ્કોપ પણ આપ્યું અને એને ડॉक्टर बनावी दीधी. बिल्ली ने ठाठ से सफेद कोट पहना, गले में स्टेथोस्कोप लटकाया, आंखों पर चश्मा लगाया और सिर पर हेट लगा लिया. બિલાડીએ તો એકદમ ઠાઠથી સફેદ કોટ પણ પહેરી લીધો, સ્ટેથોસ્કોપને પણ ગળામાં લટકાવી દીધું, એણે આંખ ઉપર ચશ્મા પણ પહેરી લીધા અને બીજું શું કર્યું? માથા પર ટોપી પણ પહેરી. માથા પર ટોપી પણ પહેરી લીધી. ટોપી, હેટ એટલે મોટો ટોપો પણ માથા પર પહેરી દીધો. डॉक्टर के वेश में बिल्ली हाथ में बैग लेकर पहुंची बीमार पक्षियों के पिंजरे के पास. ડોક્ટરના વેશમાં બિલાડી આ બીમાર પક્ષીઓ પાસે એ પહોંચી ગઈ અને હાથમાં એણે શું લીધેલું? બેગ લઈને એ પહોંચી ગઈ. આપણે પણ ઘરે ડોક્ટર કાકાને બોલાવીએ તો ડોક્ટર કાકા બેગ લઈને આવે ને, એને જરૂરી દવા, ઇન્જેક્શન એવું બધું એ મૂકીને લાવે ને બેગમાં. તેમ આ બિલાડી પણ એક બેગ લઈને એની પાસે પેલા જે બીમાર પક્ષીઓને જ્યાં રાખેલા હતા ત્યાં એ પહોંચી ગઈ. बोली, मैं डॉक्टर हूँ, मुझे पता चला है कि यहाँ महामारी फैली हुई है, बहुत सारे पक्षी बीमार हो गए हैं, इसीलिए मैं तुम सबका उपचार करने आई हूँ. બિલાડી એ મોટા પાંજરા પાસે પહોંચી ગઈ અને ત્યાં જઈને શું કહે છે કે હું ડોક્ટર છું અને મને એવી ખબર પડી છે કે અહીં બહુ મોટી બીમારી ફેલાઈ ગઈ છે, ભયંકર બીમારી ફેલાઈ ગઈ છે, એટલે આ બધા તમે બીમાર છો એ બધાને હું અહીંયા તમારા બધાનો ઉપચાર કરવા આવી છું. इस विशाल पिंजरे का दरवाजा खोलो ताकि मैं अंदर आकर तुम सबकी जांच करके दवा दे सकूं और तुम्हें ठीक कर सकूं. પછી ત્યાં જઈને બિલાડી શું કહે છે કે હું આ માટે આવી છું, ડૉક્ટર છું, મને ખબર પડી છે કે તમે બધા બહુ મોટી બીમારીમાં છો, તો હું તમારો ઉપચાર કરવા માટે આવી છું. એટલે તમે આ જે પાંજરાનો દરવાજો છે, જે મોટું પિંજરું છે એનો દરવાજો છે એને તમે ખોલો એટલે હું અંદર આવું અને તમને બધાને તપાસું, ચેક કરું અને તમને દવા આપું અને તમને સાજા કરી શકું. यह सुनकर सब पक्षी खुश होकर चहचहाने लगे. આ સાંભળતા જ બધા પક્ષી ખુશ થઈ ગયા અને ખુશીથી ચહચહાને લગે એટલે ખુશીની ચીચિયારીઓ કરવા લાગ્યા. तभी एक चतुर पक्षी बोला, रुको, अभी दरवाजा मत खोलना. ત્યારે જ એ બધા પક્ષીઓમાં એક ચતુર પક્ષી હતું એટલે એણે તરત જ કીધું કે ઊભા રહો, हमारा दरवाजा खोलसो नहीं, पहले हम डॉक्टर से बात करेंगे. इसके बाद उसने डॉक्टर से पूछा, तुम्हारा कुल कौन सा है, जरा बताओ तो सही. એટલે એણે કીધું કે ભાઈ ઊભા રહો, હમણાં તમારે દરવાજો ખોલવાનો નથી, સૌથી પહેલા હું ડોક્ટર સાથે વાત કરીશ. અને પછી એ બિલાડીની બેનને પૂછે છે, શું પૂછે છે કે तुम्हारा कुल कौन सा है, जरा बताओ तो सही. એટલે એમ કહે છે કે તું કયા કુળનું છે, તારું કુળ શું છે, જરા કહે તો ખરું. बिल्ली ऐसे प्रश्न के लिए तैयार नहीं थी, वह हकलाने लगी, कुल, डॉक्टर डॉक्टर. હવે બિલાડીએ તો કોઈ વિચારેલું જ નહોતું એવું કે મને આવો પણ કંઈ પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે એ તો
તોતડાવા માંડી, હકલાને લગી એટલે બોલતા બોલતા તોતડાવા લાગી અને કહે છે કે કુડ डॉक्टर डॉक्टर એમ કે चतुर पक्षी ने कहा यह ठीक है कि तुम डॉक्टर हो पर तुम्हारी जाति कौन सी है એટલે પેલો પક્ષી તો ચતુર હતું અને બિલ્લી તોતડાવા માંડી એટલે એ શું કહે છે ચતુર પક્ષી કે હા ભાઈ બરાબર છે કે તું ડોક્ટર છે પણ તારી જાતિ કઈ છે એમ કે जैसे हम कौवा तोता कोयल सारस मैना गौरैया आदि है इस प्रकार तुम किस जाति के हो तुम्हारा कुल कौन सा है એટલે પેલો કઈ ભાઈ બરાબર છે કે ડોક્ટર અમે બધા પણ પક્ષી છે પણ એમાંય અમારી જાતિ છે કોઈ કાગડો છે કોઈ કોયલ છે કોઈ મેના છે કોઈ મોર છે ગોરૈયા એટલે ચકલી કોઈ ચકલી છે કોઈ સારસ છે તેમ અમારી બધાની અલગ અલગ જ્ઞાતિ છે તેમ તારું કુળ કયું છે तो कई जाति नु छे तारू कूड़ कयु छे बिल्ली यह सवाल सुनकर चकरा गई उसे कोई जवाब नहीं सूझा घबराहट में उसके मुंह से निकल गया म्याऊ बिल्ली चकराई गई चक्कर आवी गया एने घबराई गई अने एने कोई जवाब सूझत नहीं पड़ी कि आ वातनो हूँ शू जवाब आपू अने घबराहटमां एना मोढामांथी निकળી ગયું म्याऊ एनाथी बोलाई गયું म्याऊ सभी पक्षी बोल पड़े अरे यह तो बिल्ली है ए जेवुं एनाथी म्याऊ बोलाई गયું કે તરત જ બધા પક્ષીઓએ કીધું કે અરે આ તો બિલાડી છે चतुर पक्षी ने कहा बिल्ली मौसी तुम यहाँ से चली जाओगी तो हम सब ठीक हो जाएंगे बिल्ली मुंह लटकाकर वहां से खिसक गई जे पेलो चतुर पक्षी હતો તેણે કીધું કે ભાઈ બિલાડી માસી તો અહીંયાથી જતી રહેશે ને તો અમે બધા જ સારા થઈ જઈશું આ સાંભળીને બિલાડીનું મોં પડી ગયું અને એ વીલા મોઢે પડેલા મોઢાએ ત્યાંથી ખિસક ગઈ એટલે ત્યાંથી ચૂપકેથી એ ખસી ગઈ તો બાળકો આપણો આ પાઠ પૂરો થાય છે હવે તમારે આજે તમને હું હોમવર્ક આપીશ અને તમારે હોમવર્કની અંદર જે નીચે શબ્દાર્થ છે એ ઘરેથી લખી લાવવાના છે નવા પાના ઉપર તમારે જેમ આપણે અત્યાર સુધી કરતા હતા એવી રીતે હાંસિયામાં પાઠનો નંબર લખવાનો પાઠનું નામ લખવાનું અને આજે તમને પાઠની નીચે શબ્દાર્થ આપેલા છે એમાંથી જોઈને તમારે શબ્દાર્થ નોટની અંદર લખી લાવવાના હવે અહીંયા જે રીતે આપેલા છે એવી રીતે લખવાના નથી પણ જેમ આપણે એક પછી એક લખીએ છીએ ને એકની નીચે એક એવી રીતે લખવાના ઘાટા અક્ષર છે એટલે જુદા પડી જશે બધાને સમજાશે ને અને પાઠમાં બધાને સમજ પડી કે કોઈને કઈ પ્રશ્ન છે નથી ને તો પહેલા હવે આપણે વારાફરતી તમે લોકો પાઠ હું જેને કહું એને પાઠનું વાંચન કરવાનું છે ત્યાર પછી હું તમને મૌખિક પ્રશ્નો પૂછીશ અને પછી આપણે સ્વાધ્યાય કરીશું બરાબર અને આ SW જે મેં તમને આપ્યું છે ને બધાએ ત્યાં શબ્દાર્થ સામે આજની તારીખ કરીને SW કરી દેવું હું અહીંયા બોર્ડ પર પણ લખું છું તમારે ઘરેથી આ SW કરીને આવવાનું છે આજની તારીખ છે 6/12 વિષય છે હિન્દી અને એનું SW છે પાઠ 13 ના શબ્દાર્થ નોટમાં લખવા બરાબર છે ચલો આ તમારું હોમવર્ક થઈ ગયું હવે બધા ચોપડી કરશે અને હું જેને કહું ને એ વાંચે બાકીના બીજા બધા ચોપડીમાં આંગળીથી નિશાની રાખશે અને કોઈએ બોલવાનું નહીં બધાએ ખાલી અંદર ધ્યાન આપવાનું પછી જેને વાંચવા કહું એણે વાંચવાનું